નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદનગરમાં વર્ષોથી ગટરો તથા કાંસ બંધ કરવાનું કોઈ આયોજન નહીં। આમોદમાં ખુલ્લી કાંસમાં ટેમ્પો ખાબક્યો, બહાર કાઢવા માટે ક્રેન બોલાવી પડી। આમોદ નગરપાલિકા વિસ્તારમાં ખુલ્લી વરસાદી કાંસમાં એક ટેમ્પો ખાબકતા દોડધામ મચી હતી। વણકરવાસમાં અકસ્માતનો આ બનાવ બન્યો તો સદનસીબે કોઈને ઈજા પહોંચી નહોતી। આમોદનગરમાં ઘણા વર્ષથી ગટરની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે। વરસાદી પાણીનો નિકાલ કરતી કાંસ અને ગટરો ખુલ્લી હોવાથી તેમાં વાહનોની સાથે લોકો પણ ખાબકી રહ્યા છે। કેટલાય સ્થળોએ તો ગટરોની ઉપર પતરા મૂકી અને ગાડું ગબડાવી રહ્યા છે। વણકરવાસમાં કેટલા સમયથી આ ગટરનું કામ મંજૂર થયેલ છે, પરંતુ એજન્સી દ્વારા આ ગટરનું કામ અત્યાર સુધી હાથ ધરવામાં આવ્યું નથી। ગટરની સાફ સફાઈનો અભાવ, ઝેરી સાપ અને રોગચાળા ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે। કાંસમાં ખાબકેલા ટેમ્પાને ભારે મહેનત બાદ સ્થાનિકોની ટેમ્પો ન નીકળતા ક્રેન બોલાવી પડી હતી અને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, આમોદ। નંબર 3 માં વણકરવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે ગટરની લાઈન બનાવવાની જે કામગીરી હતી તે અધૂરી છોડવામાં આવેલી છે। તેમજ આજે તમે જોઈ શકો છો કે આમલીપુરા જે આપણે જલારામનગર છે ત્યાં પણ ઘણા સમયથી આ ગટરની કામગીરી ધરવામાં આવી નથી, મંજૂર પણ થયેલું હતું, જેના કારણે આજે તમે અહીંયા જોઈ શકો છો કે ગટરમાં એક ટેમ્પો પણ પલટી ખાઈ ગયેલું છે, નુકસાન પણ થયેલું છે। તેથી અમે નગરપાલિકાને પણ વિનંતી કરીએ છીએ કે વહેલી તકે આ ગટરકામનું જે કંઈ કામકાજ છે તે કામગીરી ચાલુ કરવામાં આવે, જેથી આવી રીતે કોઈને તકલીફ થાય નહીં। અને અહીંયા આગળ છેલ્લા ઘણા સમયથી તમે જોઈ શકો છો આ ગટર લાઈન છે, અહીંયા તમે એટલો ગંદવારો છે કે આ ગટરની સાફ સફાઈ કરવામાં નથી આવતી, એના કારણે આજે ગંદવારો થયો છે। અહીંયા મચ્છરનો પણ ઉપદ્રવ છે, સાપ પણ નીકળે છે, આજે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહેલા છે। જેથી નગરપાલિકાને કહેવા માગીએ છીએ કે વહેલી તકે આ ગટરની પણ સાફ સફાઈ કરવામાં આવે, જેથી કોઈને તકલીફ થાય નહીં। અને તેમજ કહેવા માગીએ છીએ કે આજે ટેમ્પો પણ પલટી ખાઈ ગયું છે, તો વહેલી તકે આ ગટરની કામગીરી ચાલુ કરવામાં આવે, જેથી કોઈ તકલીફ થાય।